ખો તાણી હર એક વાત મજાકમાં ના લેવાય ભલા આદમી. તો શું કરવાનું? પણ સાહેબ બોલતો નહીં ને યાર, બોબડો નહીં કોઈ. ખાઈ રહ્યા એ હરી આપણાથી દુશ્મની નહીં હો, આપણાથી દુશ્મની નહીં. હાલ તરત મેટર કરીને આવ્યો ગામમાં, તમને કહું હું વાત નહીં થાય લ્યા ભમાવશે. અરે હરીભાઈ આ તો ચકરી છે, આ તો ચકરી છે. તમે એના વાદે એન જેવા ના થો અને આ દુઃખની દવા ગોતો. નહીં કઈ ના વળી તાણી વળી બોલવું નહીં તારે, તાણી વાત કરે છે તે નાટક શું કરે કરી લે કાળું વધારાનો. અલ્યા ફૂમતાઈ નાટક નહીં કરતા તાણી. તમે શાંતિ રાખો ઘડી વાર. બેઠાથી મોટા થઈને જગા ખરેખર વાયાના ઓઠ બંધ થઈ ગયા હોત ને તો સારું હતું. નાટક કરી લે એ હું નહીં બેઠો કોઈ મારા ઉપર કાયું એ નહીં હરીભાઈ ખોટું. એ હરીભાઈ હું શું કહું છું કે તો ઓબડ્યો તમે ગુણ તો નહીં ખાઈ ગયા ને ઘરમાં? હા આટલી નહીં ગરબામાં નહીં તો હું થયું છે? એ બધી ફોન છે પણ શો લુખે છે. પણ આ ઓઠ બંધ થઈ ગયા છે. હરીભાઈ એક કામ કરજો, તમારા ઘરમાં ચોપડો બોલપેન છે? હા એક જ મિનિટ આ લાવ. કેમ આવું કર્યું છે? માય કાંગલી અરિયા કાળિયા હે બોલજો, ખાલી તાકાત તો ખાલી ફૂમતાઈને બોલજો તું. હે ભમાયો એકન નો એકન બધા દાદાગીરી ના કરતો આ તને કહું હું. તું નહીં બોલતો એટલે નહીં બોલતો તને કહું હું. બોલતો નહીં કોઈ આ ફૂમતે હોમ ના પડતો. હાલ તરત ગામમાં મેટર કરીને આવ્યો છું અને એક દાડા ભમાઈને આવ્યો તને કહું હું. એટલે મારા હમ પડે નહીં તો 7 વખત વિચારીને પડજે. એ હરીભાઈ મરી જાય લ્યા. ફૂમતાઈ હું કઈ ન કહું છું, કઈ ન કહું છું, કઈ નહીં કહેતો એટલે બંધ થો. હરીભાઈ હવે મારી વાત સાંભળો. તમે છે ને તમારે જે મને કહેવું હોય ને એ આમાં લખજો. મારું કોઈ લશું નહીં તો જો તને કહું હું બોલતા નહીં એટલી ઘડી. ફૂમતા કા હમણાં આવો જો હું લખું. મારા હોઠ ચોટી ગયા છે. અલ્યા એ! આ મારી નાખી.